જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વાત કરીશું એથિક્સ વિશે. એથિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી લાઈફમાં. એ આપણને દિશા આપે છે આપણી લાઈફમાં આગળ જવા માટે. અને આપણે એથિક્સ ફોલો ના કરીએ તો આપણે શું કહેવાય શાંતિથી રહી નહીં શકીએ, મતલબ ઇન લોંગ ટર્મ. એટલે આપણે આજે વાત કરીશું એથિક્સના 3 એક્ઝામ્પલ વિશે. પહેલું, જ્યારે આપણે ગવર્મેન્ટ ઓફિસમાં જઈએ છીએ ત્યારે શું થાય છે, પછી આપણે જ્યારે ટ્રાફિક પોલીસ આપણને પકડે છે ત્યારે આપણે શું કરીએ છીએ, પછી આપણે શું કહેવાય લાસ્ટ એન્ડ ફાઇનલ બિઝનેસમાં આપણે યુઝ્યુઅલી શોર્ટકટ લઈએ છીએ ગ્રોથ માટે. પહેલું જે છે, આપણે જ્યારે ગવર્મેન્ટ ઓફિસીસમાં જઈએ છીએ એટલે એકચ્યુઅલી એ લોકો ડિમાન્ડ જ કરે છે તમારો આ વસ્તુ પ્રોસેસ આગળ ચલાવી હોય તો તમારે પૈસા ભરવા જ પડશે. બટ આપણે જે ટાઈમનું શોર્ટેજ હોય ઓર એલ્સ આપણે કોઈ ધક્કા ના ખાવા એના કારણે આપણે પૈસા આપી દઈએ છીએ અને એ વસ્તુ જવા દઈએ છીએ. બટ ઇન ધી લોંગ રન એ આપણું શું કહેવાય સિસ્ટમમાં કરપ્શનમાં આપણે હેલ્પ કરીએ છીએ. ઇન્સ્ટેડ આપણે એને પૂછવાનું શું પ્રોસિજર છે પ્રોપરલી, કે હું પ્રોપર પ્રોસિજર ફોલો કરું અને અંતર પછી તાર જે જોઈએ ને દરેક ડોક્યુમેન્ટ્સ હું તને આપું એમ. બટ નાઉએડેઝ આ એટલું પોસિબલ નથી. બટ આપણે ધીરે ધીરે બધા એક પણ જન કરીશું તો પછી લોંગ રનમાં આ બધું ઓછું થઈ શકે છે. સિમિલરલી સેકન્ડ ટોપિક જે છે એ આપણે ટ્રાફિક પોલીસનું છે. ટ્રાફિક પોલીસ આપણને જ્યારે પકડે છે હેલ્મેટ વગર કાં તો આપણે જે ડોક્યુમેન્ટ આરસી બુક હોય લાઇસન્સ ના હોય ત્યારે આપણે છે ને શું કહેવાય એટલે ભાઈ 200-300 રૂપિયા લઈ લે મને જવા દે, આપણે એવું કહીએ છીએ. બટ ઇન્સ્ટેડ જે આપણું જે ચલાન હોય છે પ્રોપરલી 1000-2000 રૂપિયા જે એ એક ટાઈમ આપણે ભરીશું ને તો પછી આપણા એટલા એકાઉન્ટેબલ થઈ જઈશું ને લાઈફમાં, મતલબ ડિસિપ્લિન આવી જશે લાઈફમાં કે તમે નેક્સ્ટ ટાઈમથી હંમેશા તમે તમારું હેલ્મેટ લઈને જશો, તમે પ્રોપર ડોક્યુમેન્ટ રાખશો, લાઇસન્સ રાખશો. એટલે તમારું શું કે ડિસિપ્લિન બિલ્ડ કરે છે. સેમ વે તમે લાઈફમાં તમારી સેફટીમાં પણ તમે ઇમ્પ્રૂવ કરશો. એ બાને તમારે કોઈ જગ્યાએ કોઈ ઊભું રાખે તો તમને કોઈ ચિંતા થાય નહીં, તમે રિસ્પેક્ટફુલી તમે ફરી શકો છો એમ. સેમ વે જે થર્ડ ટોપિક હતું બિઝનેસમાં આપણે મોસ્ટલી શોર્ટકટ્સ લઈને આગળ વધવાનો નિર્ણય કરીએ છીએ. બટ લાઈફમાં જે શોર્ટકટ્સ લઈશું ને તો જેટલા શોર્ટકટ્સ લીધા હશે મતલબ સામેવાળાને ડીફેમ કર્યું કે એના કસ્ટમર્સ લઈ લીધા, પ્રોપરલી આપણે શું કહેવાય કસ્ટમર સપોર્ટ ના આપ્યો લોંગ ટર્મમાં, હવે શોર્ટ ટર્મ સક્સેસ મળી ગઈ. બટ લોંગ ટર્મમાં તમે એટલા ફાસ્ટ તમે પડશો ને એટલે એ ઇનશોર્ટ તમારા લાઈફમાં છે ને શોર્ટકટ્સ લેવાના નહીં કોઈ પણ જગ્યાએ. અને નીતિમત્તાથી જ તમારા લાઈફમાં આગળ વધો, એથિક્સથી જ આગળ વધશો ને તો તમે પીસ ઓફ માઇન્ડ મળશે, તમે એક ડિસિપ્લિન ડેવલપ થશે અને સેન્સ ઓફ ડાયરેક્શન આવશે લાઈફમાં. એવું જ નવા ટોપિક સાથે આપણે મળીશું. જય શ્રી